જો કે દંતારા હે કમ્પ્લીટ જોહણી બાંધી દીધી અને આપણે ખેંચીને પણ જોયું કે કેવો દંતારો હાલે તો આપણે તો દંતારો કમ્પ્લીટ જ હાલે ને જોહણી યાર જો કે કારીકને બાંધી એક બાજુ હે ને બધી ખેંચે ને એક બાજુ હું ખેંચી છે એટલે કે કાલ સવારે જ આવશે. તો ગુડ મોર્નિંગ એક નવા બ્લોગની અંદર હે ને હાર્દિક સ્વાગત છે ને આજે આપણે તો હે ને જો કે સુયા ભરવા માટે હે ને ગાડી આવી ગઈ છે કારણ કે હે ને આપણે કટા 300 ઉપર કટા હે એ ભરવા માટે ગાડી આવી ગઈ છે અને અત્યારમાં હે ને જો કે આપણે હે ને ડીસુ ચાલુ કરી ડીસુમાં છે એટલે કે સોલરમાં છે હે ને આપણે મોટરું ચાલુ કરવાનું કામ હતું તો એના માટે હે ને ચલો હવે આપણે મોટર ચાલુ કરી નાખીએ. જુઓ કે આપણે મશીન કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું હારી અને સામે હે આપણે ઘોડો જેને હે ને આપણે હે ને મશીન એટલે કે મોટરું વધી હારી ચાલુ થઈ જાય તો એના માટે જો કે હારી સ્વિચું હોય કે નહીં એ સ્વિચું આ બાજુ સોલર હોય કે નહીં ચાલુ એટલે આ બાજુ સ્વિચ પાડી દેવાની તો જો ખાલી જો મોટર કમ્પ્લીટ ફરવા માંડી ને એના હિસાબે જો ખાલી અંકુર પાણી પણ કમ્પ્લીટ આવી જાય. જો પાણી કમ્પ્લીટ આવી ગયું અત્યારે જો ખાલી આરીક જ આપણે મોટર રોજ ચાલુ કરવાની હોય અને મોટર ચાલુ કરવી જ છે અને સામે હે ને જો કે આપણે હે ને બદીકાની સુયા પણ વેણે છે સુયા બદીકા સામે વેણે છે ને રાહુલ પણ સુયા વેણીને આવે છે. જુઓ સામે આવે રહ્યો મારી બાન બાપસ પણ સુયા વેણવા માટે ગયા સામે હે ને જો કે આપણે સુયા હોય કે નહીં સુયાના કટ્ટા ભરવા માટે હે ને ગાડી આવી ગઈ છે તો જો એ કટ્ટા ભરે છે અને જો હજુ અહીં કાન હે ને પાણી આવ્યું નહીં સામે હે ને પાણી આવે અહીં કાન જો કે આવ્યો આપણે ગોઠવેલું તો ચલો પહેલાં હે ને આ મોટર ચાલુ કરી નાખીએ તો એના માટે હે ને જો કે આ પાણી આવે છે અત્યારમાં તો ચલો પહેલાં આ મોટર ચાલુ કરી નાખીએ. આનો અવાજ બહુ આવે. ફાઇનલી હે ને આપણે મોટર ચાલુ કરી નાખીને મોટર બે ચાલુ કરીને એમાં પાણી પણ આવી ગયું. જો સામે હે ને મોટરે પાણી પણ આવી ગયું અને આ મોટરે પણ પાણી આવી ગયું પણ અત્યારમાં હે ને પાવર બહુ ઓછો પડે છે તો એના માટે હે ને પાવર ઓછો હોય એના કારણે હે ને પાણી ઓછું આવે અને અત્યારમાં હે ને જુઓ કે આપણે હે ને જો ખાલી મોસમ અત્યારનું જુઓ એકદમ ચોખ્ખું વાતાવરણ છે કારણ કે આજ તો કંઈ વાદળ નહીં. કાલ તો વાદળ જેવું હતું થોડા હે ને બપોરે વાદળ સાયા જેવું આવ્યું હતું અને અત્યારમાં હે ને આપણે હે ને મોટર તો ચાલુ કરી નાખી પણ આજ છે ને ગાડીઓ હે ને એકદમ શાંતિ છે કારણ કે આજ છે ને એટલી બધી ગાડીઓ હાલતી નહીં મીઠા નહીં કારણ કે હવે લગભગ હે ને 90% જેટલું હે ને મીઠું હે ને ખીંચાઈ ગયું. હવે 10% જેટલું જ મીઠું રહ્યું હોય કારણ કે વધારે રહ્યું નહીં. અમારે હે ને 2 પાટા રહ્યા છે એટલે કે 2 ગામડીઓ રહી છે મીઠા ખીંચ્યા વગર નહીં અને પારા પણ નહીં વાર્યા અને 2 ગામડીઓ છે ને જો કે એક આરી ગામડી છે અને એક સામે છે જે કે એના આપણે પારા નહીં વાર્યા અત્યારમાં. ચલો હવે હે ને આપણે વધી મોટર ચાલુ કરી નાખીએ ને જો હે ને સામે થઈ છે ને આપણે અહીંયા પરફેક્ટ લાંબુ કર્યું હોય ને તો જુઓ કે ઠેઠ આંકન પાણી આવે છે. જુઓ કે આ આવે રહ્યું પાણી ઠેઠ એ બોરે ને આવે છે ને ઠેઠ આંકન આવે છે તો હવે હે ને સામે આપણે સામે 4 મોટરો હજી 3 મોટર છે ને ચાલુ કર્યા વગરની બાકી છે આંકન સામે 1 મોટર ચાલુ કર્યા વગરની બાકી છે તો ચાલો પેલા મોટર ચાલુ કરી નાખીએ. આપણે અત્યારમાં હે ને આપણે 6 મોટર ચાલુ કરી નાખીએ અને 6 મોટર હે ને અત્યારે કમ્પ્લીટ પાણી આવે. જુઓ ખાલી હે ને જો આ મોટરે પાણી કમ્પ્લીટ આવે સામે પણ આવે પાણી અને સામે 2 મોટર પાણી આવે જે કે સામે જે મોટર પાણી આવતું હતું ને સામે એ અત્યારે પાહું વાર નાખ્યું કારણ કે એ 21 તારીખે પારા વારવાના છે. જો અત્યારે પાણી ચાલુ ના રાખીને તો એ પાણી છે ને અત્યારે છે ને એ ગામડીની અંદર સાવ પાણી સૂકી જાય એના માટે ને આપણે હે ને જુઓ કે સામે જે પાટામાં હે ને આખા ના રે એમાં પાણી જાય છે કે જુઓ સામે નેકું કરેલી એવા નેકું કરેલી હોય અને આજ તો હે ને જુઓ કે વાદળા પણ થઈ ગયા અત્યારમાં જ થઈ ગયા. કાલ તો હે ને આપણે બપોરવાળા વાદળા થયા હતા પણ આજ તો અત્યારમાં વાદળા થઈ ગયા અને આજ છે ને આપણે સુયા તો એટલા બધા પડ્યા જ નહીં. આજ તો હે ને માર 20 તારીખ કટા જેવું જ થાય એવું હોય વધારે થાય એવું જ નહીં કારણ કે આને આજ તો હે ને જુઓ ખાલી એક આંકન એક પારી છે સુયાની ને એક સામે સુયાની પારી છે અને આજ તો હે ને તો હજુ સાંકડી પવન તો અત્યારમાં હે પણ આજ છે ને આપણે જે કે સ્ટેશન ગાડીઓ આવતી હોય ને ખરા ખોટા જે મીઠું લેવા માટે આજ તો એકેય ગાડીઓ આવી નહીં. જો ખાલી હે ને વધુ આમ સુનસાન એટલે કે ગાડીઓ આવી જ નહીં આજ જે કે મીઠું લેવા માટે આવે ને એ ગાડીઓ આજ આવી નહીં. અને ચલો હવે હે ને આપણે જુઓ કે અત્યારે તો હે ને આપણે આજ તો હે ને વેરાય માતાજીના મંદિરે જવાની ઈચ્છા છે કારણ કે આપણે માંડવા નાખેલો કુટુંબમાં જો કે આપણે જાશું રાતે જઈએ તો તમને બતાવશું. અને આપણે બપોરનો ટાઈમ થઈ ગયો ને બપોરના ટાઈમે હે ને જુઓ કે હવે આપણે જમવા માટે બેસું ને અત્યારે સોલર હેઠે હે ને આમ જો ખાલી કબૂતર જો બેઠા સોલર હેઠે હે ને અત્યારે કબૂતર બેઠા ને અત્યારે હે ને જુઓ કે આપણે હે ને હાથ મોટર હે ને કમ્પ્લીટ હેલે હે ને. ચલો હવે આજે હે ને તમને ખાવામાં શું હોય એ બતાવી દઉં તો જુઓ અત્યારે હે ને આપણે રનની હે ને પહેલું જ ખાવામાં શું હોય ખબર હે જુઓ કે આ હે ને
બાજરીનો રોટલો હોય ખાવામાં અને જો કે હે ને અત્યારે દાળ હે આપણે ખાવામાં તો ચલો હે ને હવે આપણે હે ને અત્યારે જમી લઈએ અને અત્યારે હે ને જો કે બપોરનો ટાઈમ થઈ ગયો ને પવન તો એકદમ ઓછો હે અને નકર કબૂતરનો એવો જ અવાજ આવતો હશે કારણ કે હે ને આપણે તો હે ને કબૂતર એટલા હે કે વાત જ જાવ તો જો ખાલી સમજો. ચલો હવે આપણે હે ને જમી લઈએ અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો સાંજના સમયે એને જો કે આપણે હે ને મોટરે કમ્પ્લીટ પાણી આવે ને અત્યારે હે ને જો કે આપણે સોલર બી આ બાજુ હે ને આપણે અત્યારે મોટર હે ને 4 મોટર હાલે હે સોલર માથે જો કે આપણે એક સામે મોટર હાલે અને ત્યાં અહીં કે આપણે મોટર હાલે ને હવે મશીન ચાલુ કરવાની તૈયારી અને સામે આને જો કે આપણે સનકા હે ને સુયા ભરવા દિયા હે સનકા ને બધી કા આજ તો એટલા બધા હુયા હતા નહીં અને અત્યારે હે ને જો ખાલી આમ મોસમ તો એકદમ ચોખ્ખું હે અને સામે હે ને એટલી ગાડીઓ આવી જઈને કે વાત જાવ દો કારણ કે હે ને આજ છે ને રસ્તો બંધ હતો કારણ કે આજ મીટિંગ હતી સિનેક નહીં તો આપણને ખબર નહીં એટલા હિસાબે હે ને ગાડી બંધ હતી અત્યારે અને જો કે સામે હે ને અત્યારે સુયા પડી રહ્યા હે જો કે ભરવાના હે જો કે અત્યારે હે ને સનકા બધી કા ભરે એટલે સાંજના હે ને આપણે ફરમ બાજુ આવી ગયા હતા જાખમ કે આપણે હે ને સુયા ભર નાખ્યા અહીંયા જો કે હે ને આપણે બધી કા સુયા હાથી પણ નાખ્યા કટા આમ જો ખાલી હાથે કટા તમને દેખાય અને પાણી જુઓ આજનું કંઈક આવું પાણી છે ને આપણે આ 2 ફરજમાં ના પડ્યા જે આપણે ફરજ કીધા ને એ 2 ફરજમાં જ ના સુયા પડ્યા અને આ ફરજમાં સુયા પડ્યા પણ આજ છે ને કાલ વરા હે ને લગભગ તો સુયા પડશે જ વધાઈમાં અને જો કે આપણે જે ટોક ભરેલા છે ને એમાં પણ પાણી અત્યારે ધોળવા લાગ્યું હોય એટલે જ મિત્રો આપણે છે ને સુયા પડવાના ફૂલ ચાન્સ છે અને જો કે રાહુલભાઈએ પણ અહીં કંઈક કટા હાથો માટે આવ્યા તો કંઈક કહેવા માગશો ના રે ના આપણે દીવને કટા તેનું કામ પૂરું કરી નાખ્યું હે કાલ આજ કરતા આજ કેટલા ખબર હે 30 જેવા જ કટા આપણે થયા હે કાલ ગમે એટલા થાય હવે કાલ કરવા પડે હવે આપણે તો ફાઇનલી હે ને આપણે કાલ હે ને પાટાની અંદર દંતારો ખીંચવાનો હોય જો કે આપણે હે ને અઠવાડિયે હે ને દંતારો નહીં ખીંચ્યો એટલે હે ને કાલ પાટાની અંદર દંતારો ખીંચવા માટે હે ને આપણે બધી કાકા અને મારે દંતારો ખીંચવાનો સવારમાં વહેલા જો કે સામે જે પાટો દેખાય કે ને એ ઉઘાડો પાટો થઈ ગયો મિત્રો આ જ પાટાનો હે ને આપણે દંતારો ખીંચવાનો સવારમાં જો કે આપણે હે ને આમ આડો દંતારો ખીંચેલો હોય ને આ પાટાની અંદર જ આપણે આજે દંતારો ખીંચવાનો હોય દંતારો ખીંચવા માટે હે ને આપણે જોહડી બાંધવી જોહડી કેવી કે બાંધવી તમને બતાવી દઉં જો કે હે ને આપણે 2 બાજુ હે ને હરિયો બાંધી દીધો જો કંઈક હરિયો હોય આપણે કારણ કે હરિયાના કારણે હે ને હાથો ના નીકળી જાય કારણ કે આમાં મીઠામાં ખીંચવામાં હે ને આપણે દંતારાનો હાથો નીકળી જાય એટલે કે હાથો આર્યો નીકળી જાય છે સામે હે ને એટલે એના માટે હે ને આપણે હરિયો બાંધી દીધો અને આઈકન હે ને એક લાકડું બાંધવાનું હોય એ લાકડા હે ને 2 જણાને આમ દંતારો ખીંચવાનો એમ કંઈક આપણે જોહડી બાંધવાની હે ને અત્યારે હે ને જો કે આ રીત પાટાનો હે ને કાલ સવારે આપણે હે ને દંતારો આમ આડો ખીંચવાનો હોય અને સામે જુઓ કે આપણે હે ને ગાડી આવે છે જો કે હે ને આપણે બપોર પછી ગાડીઓ ચાલુ થઈ છે ગમે તે મીટિંગ હોય એના કારણે હે ને આજ બપોર વધી છે ને ગાડીઓ નથી આવતી પણ બપોર પછી હે ને આપણે ગાડીઓ મીઠાની ચાલુ થઈ ગઈ છે મીઠું હે ને ખારા ખોટા બાજુ જાય છે ને અત્યારે હે ને એ ગાડીઓ ભરે છે અને જો કે આપણે હે ને આમાં મીઠું એટલું હે ને કે વાત જ જાવ દો કારણ કે આના હિસાબે હે ને આપણે દંતારો એક માણસ તો ખીંચી જ ના હે કે એટલું મીઠું થઈ ગયું હે ને મીઠામાં જુઓ કે આપણો પાટો હે ને તમે આમ મીઠું જુઓ ખાલી અત્યારે સહેજ છે ને આપણા પાટાનું હે ને ઉઘાડું મીઠું થતું હવે એના હિસાબે હે ને દંતારો ખીંચવામાં હે ને બહુ તકલીફ થાય એટલે બહુ જ તકલીફ થાય કારણ કે આમાં દંતારો ખીંચવો એ બહુ મુશ્કેલ કામ છે અત્યારે કારણ કે ઓનારાના હિસાબે હે ને તાપ એવો તપે હે ને કે વાત જ જવા દો એના હિસાબે હે ને આપણે હે ને દંતારો ખીંચવો બહુ મુશ્કેલ પડી જાય કારણ કે સવારમાં તો વહેલા ગમે એટલા આવી પણ દંતારો તો અસ્કરે ખીંચવાનો અને દંતારો ખીંચવામાં તાપ ચાલી જાય ને તો વાત જ જવા દો કારણ કે હે ને પવન પણ નહીં હોતો પણ આજ છે ને ઝાકરી પવન હે છે પણ જો રાતે પવન આમ બીજી દિશામાં થઈ જાય ને આ બાજુ દિશામાં તો આપણે હે ને સુયા ઘણા પડશે કારણ કે હે ને આ બાજુ સુયા વધારે પડે આ પવનના અને જુઓ ખાલી આપણા પાઠાનું મીઠું આપણે હે ને જો કે દંતારા હે ને કમ્પ્લીટ જોહણી બાંધી દીધી અને આપણે ખેંચીને પણ જોયો કે કેવો દંતારો હાલે તો આપણે તો દંતારો કમ્પ્લીટ જ હાલે ને જોહણી હે જો કઈ તારીખને બાંધી એક બાજુ હે ને બધી ખેંચશે ને એક બાજુ હું ખેંચીશ એટલે કે કાલ સવારે જ આવશું એ પણ બ્લોગ આપણે બનાવશું તો ચલો હવે આપણે જવા દઈએ આપણા બાજુ ને સાંજનો સમય થઈ ગયો ને સેટ પણ મસ્ત મજાનો થઈ ગયો આમ જુઓ ખાલી સનસેટ જો આપણે હે ને આ દંતારો આમ જો દંતારામાં હે ને આપણે કમ્પ્લીટ જોહણી બાંધી નાખી કઈ તારીખે અને જો કે આપણે પાટામાં હે ને એક આંટો ખીંચી પણ જોયો એના માટે જો કે આપણે પગ કમ્પ્લીટ હે ને ખારા પાણીવાળા હે તો ચલો હે ને આપણે પગ ધોઈ નાખીએ કારણ કે હે ને પગે આપણે વાગ્યું કેટલું હે એ પણ બતાવી દઉં જુઓ મિત્રો આ આપણાને વાગેલું હે જુઓ પાવડી વાગી છે 2 બાજુ જુઓ એક બાજુ આ બાજુ વાગી છે ને
એક બાજુ આઈકન વાગી છે. તો ચલો જાવ દઈએ હવે આપણે સાપડા બાજુ અને પગ ધોઈ નાખીએ કારણ કે બહુ જ બરે વાગ્યું હોય ને હિસાબે અત્યારે હે ને આપણે રાતનો સમય થઈ ગયો ને આપણે વારું પણ કરી લીધું એટલે કે ખાઈ પણ જમી પણ લીધું અત્યારે અને અત્યારે હે ને જો કે હજુ છે ને કે આપણે જમે વાહે અને આપણે વેરામાં હે ને બા અને બાપા ને રાહુલ ને બધી કાંઈ તો વેરામાં હે ને અત્યારે ગયા આપણે હે ને સવારે જવાનો વિચાર છે અત્યારે તો આપણે વેરા માતાજીએ દર્શન કરવા માટે નહીં ગયા પણ સવારે આપણે વેરા માતાજીએ દર્શન કરવા માટે જશું અને અત્યારે હે ને આપણે ઝાકરી પવન હે લગભગ હે ને કાલ હુયા ઓછા જ પડશે કારણ કે અત્યારે ઝાકરી પવન હે અને થોડાક અત્યારે હે ને આપણે મહેમાન આવવાના જે કે હે ને રાતના હે ને થોડા ઘણા હે ને ફોટા શૂટ કરવા માટે આવવાના હે એ પણ તમને બતાવી જો આવી જાય તો વહેલા હા નકર હું નહીં બતાવું કારણ કે હે ને બહુ મોડું થઈ જાય ને તો આપણે જ સુઈ જાઉં તો એના એ આવે એટલે તમને બતાવીશ અને અત્યારે હે ને આ બ્લોગને આયોજન કરી નાખીએ જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી જ નાખજો તો મળીએ નેક્સ્ટ નવા બ્લોગ સાથે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય.